મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। જંબુસર પંથકમાં રમઝાન ઈદ પર્વની પરંપરા અને શાંતિમય માહોલમાં ઉજવણી કરાઈ। મુસ્લિમ ધર્મમાં રમઝાન માસમાં રોજા રાખવામાં આવતા હોય છે। રમઝાન ચાંદ દેખાતા સમગ્ર વિસ્તારોમાં રમઝાનમય માહોલ છવાઈ જતો હોય છે। ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં ઈદ ઉલ ફિત્ર નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ઈદગાહ તેમજ મસ્જિદોમાં નમાઝ અદા કરવામાં આવી હતી। આ સાથે જ શહેર અને દેશમાં એકતા અને ભાઈચારો બની રહે, સૌ નિરોગી રહે, પ્રગતિ કરે તેવી દુઆઓ કરવામાં આવી હતી। શાંતિ ભાઈચારો સંદેશ લઈને આવતા ઈદ તહેવારો નિમિત્તે એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી પેશ કરાતી હોય છે। ત્યારે આજરોજ ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં રમઝાન ઈદ પર્વની પરંપરા, ઉત્સાહ અને શાંતિમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી। દરેક મસ્જિદો અને ઈદગાહમાં મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરવામાં આવી હતી। જંબુસર શહેર અને તાલુકામાં અમન, શાંતિ, ભાઈચારો બની રહે, સૌ નિરોગી રહે, પ્રગતિ કરે તેવી દુઆઓ કરવામાં આવી હતી। આ સાથે જ એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી પાઠવી હતી। ધાર્મિક વડાઓ, મૌલવીઓ દ્વારા ખાસ તકરીર દ્વારા તમામ સમાજ માટે દુઆઓ ગુજારવામાં આવી હતી। તમામ સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર ડીએન વાઘેલા, જંબુસર।